હું કે નંબર લે ભાઈ. હા બે પ્રોગ્રામ ખાધી જેવું થઈ જામીન ભાવું વાડી પ્રોગ્રામ કેમ કરતા હતા આપણે? ખબર પડે. ટેસ્ટ કરતો હોય છે ખાઈ લે જામ્યું રામે જ તે ઢોકળી મસ્તીની ઢોકળી બની ગઈ છે તમારે ખાવી તો કમેન્ટ કરજો આપણે બનાવશું બીજી વાર પ્રોગ્રામ કરશું હાલો જય માતાજી બાપા સીતારામ તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો આપણે શરૂઆત કરી હતી ને સીધી જમવાથી બપોરે કેમ કે સવારે મારે થઈ ગયું મોડું ને આ શેઠે પાછા ફાળે સાથે એ કે કામ હોય ત્યારે કે ઉતાવળ રાખો વિડીયોમાં નકરાય જોમાં એમ કે કોઈ વાંધો નહીં ભાઈ હાલે એવું તો ક્યારેક મોડું થઈ જાય આમ તે અત્યારે છે ને સવારે તો કામ ઓર્ડર હતો એટલે લઈને વહી ગયો બપોરે આવીને મૂકો વિડીયો શરૂ કરશું તો અત્યારે તો સીધા જમવા ઉપર જ આવી જાય છે આપણે બટેકાનું શાક છે ડુંગળી બટેટા. ડુંગળી બટેકા ડુંગળી નથી દેખાતી એટલે ડુંગળી પડી ગયા. હે ડુંગળી પડી ગયા. જય માતાજી જય બાપા સીતારામ. કેમ છો મિત્રો મજામાં? જો કાંઈ નહીં બપોરે આજ તો બપોરે સલું કર્યો અદ્યભાઈ વિશાળ મીઠાવી યતુભાઈ હું આવતી હતી ત્યાં આવ્યા કે કાંઈ નહીં હાલો છો ડુંગળી બટેટાનું શાક છે મસ્તીનું ને મરસા છે મરસા તેડા સાસ બસ એટલી આઈટમ છે વરસાદ અંધારેલો છે. તમારે ક્યાં વરસાદ જ આવ્યો કેમ? હું પલ્લીને આવ્યો તો ને હુકાઈ ગયું તો ક્યાં આવ્યો? હા સીતાનગર જ હતું આખું છે ના હતા તો અહીંયા પોકતા વાર નહીં લાગ્યા. અરે ત્યાં પાણી કાઢી નહીં ચૂકડી તેમ એમ? અહીંયા જ નથી આવ્યું હા જ હાવ નથી. કોરે કોરું બધું જો ને આવ્યો જ નથી સવારમાં ઝાપટું આવ્યું ઈ આવ્યું વરસાદ આવ્યો નથી કાંઈ નહીં હાલો જમી લઈએ બીજું તો હું હા જમી લેવી હાલો પછી તને અત્યારે હજી મારે હાડીઓ આવી નથી રોટકના આવે તો નાસ્તો હરદેવે વહેલા થતા આવી થશે કા હા 8 વાગે તે એને લેવા જવાનું છે. હા હજી એક કમેન્ટ એવી હતી આપણે કે હરદેવને તમે મોડો કેમ સ્કૂલે બેહાડો મોડો કેમ બેહાડો એમ હા હમણાં તમે દેહમાં હતા અને પેલા રૂમ ફેરવાની હતી એટલે હે પેલા રૂમ ફેરવવાની હતી નહીં ઉભા રહો ને આપણે દેહમાં હતા હા. 9 મહિના નારા પછી આપણે આવ્યા કેટલા? એટલે 9 મહિના એટલે ત્યાં દેહમાં દિવાળી પહેલા હમ. ઠેક હું તો અત્યારનું કહું છું ના ના પછી નથી આવ્યા એટલે પરીક્ષા ચાલુ હતી વેકેશન પડવાના હતા હા હે? એટલે બેહાડ્યો ને પછી વેકેશન ખુલ્લી ગયા પછી અમારે અહીંયા રૂમ ફેરવવાની હતી તે મોડો બેહાડ એટલે મોડું એક મહિનો અમારા વર્ષમાં આવું છું દેહમાં જવાનું છું એટલે હમ. મોડું થોડું થઈ ગયું. એટલે સીધો બાલવાટિકા શરૂ કર્યું છે એનું બાલવાટિકા તો આવે ને પહેલું જ પણ ના ના તો જુનિયર આવે જુનિયર જુનિયર આપણને નથી ખબર આવું નથી ભણ્યા અમે એટલે જુનિયર નથી કરાવ્યું અને સીધું બાલવાટિકાથી શરૂઆત કરી છે કેમ કે એક વર્ષ એના આમ તેમ અટવાઈ ગયું હતું એટલે તો કાંઈ નહીં હાલો તો એ રીતનું હતું અને હવે છે ને જમી લેવી ભૂખ લાગી છે તો અત્યારે છે ને 7 વાગી ગયા અને ઘરે વહી આવ્યો છું કેમ કે આ કામ એટલું હતું વહેલા પતાવી દીધું ને અત્યારે ઘરે આવીને છે ને કોરો થઈ ગયો ઘડીક અને આજમાં આપણે છે ને મસ્તીનું શાક બનાવવાનું છે મમતા તો બધું કામ કરવા મળી છે અત્યાર દીનું મસ્ત એનું હું ના ઢોકળાનું શાક બનાવવાનું છે બાફેલી ચણાના લોટની ચણા લોટની ઢોકળી બનાવવાની છે મસ્તીની બાફેલી ગ્રેવી કા ગ્રેવી તો આવશે ને ડુંગળી ટમેટું ને એવું નાખીને ગ્રેવી જો આગળ તમને બતાવું જો આ ડુંગળી ટમેટું મરચું કોથમરી ને એવું બધું લઈને ધાબે બેસી ગઈ છે હા કેમ કે મસ્તીનું વાતાવરણ છે અત્યારે હાવ ઉઘાડ થઈ ગયો છે વાદળા બાદળા હે એમાં એમ છે બકાલું લેવા કાંઈ છે ને હતું નહીં આવું બધું પડ્યું હતું તો કાંઈ કંઈક ને કંઈક તો બનાવવું જ પડે માર્કેટમાં જવું નહીં હા એટલે એટલે છે ને આપણે ઢોકળીની ગ્રેવી બનાવવાની છે મસ્તીની કેમ હા. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં આગળ બનાવી રહેજો આપણે બનાવશું મમતાની હારું હારે આપણે સપોર્ટ કરીશું મમતાને કા સુધારવા માંડો હાલો હા support ટમેટા એમ ડુંગળી ને support કહેવાય હા એ મોળી દેવાની એમ તો કાંઈ નહીં તું ધાણા ઓલા કરી નાખ ત્યાં હું ડુંગળી ટમેટું મને તને ખમણી દઉં કાં કાપી દઉં રેડી જો ફેમિલી આમાં છે ને આપણે ચણાનો લોટ બધો મસાલો નાખી દીધો હળદર મરચું ધાણા જીરું ને એવું બધું નાખી દીધું છે મીઠું બાકી છે હો ભૂલાઈ જાત મીઠા મોળી ખા હલો મીઠું નાખી દીધું ને આમાં લસણ છે ને લીલા મરચાં છે એ આમાં નાખી દઈ ને આવા ધાણા ને આ લીલી મેથી હોય ને લીલી મેથી લીલું લસણ એવું નાખવું હોય ને તો એ નખાય પણ આપણી પાસે છે નહીં લેવા જવાનું જે છે એ રોડવી નાખવાનું છે બરોબર હવે કરી નાખી ડોયો કાંઈ હાલો આ બાફા મૂકી દેવાનું છે આપણે થઈ ગયું છે ડોયો તો બધે નાખી દેવાનું છે થોડુંક આમાં નાખી દઈએ
ખાશે મસ્તીની જલ્દી જલ્દી. કેમ કે અમારા છોકરાને ખાવાનું ભાવે એટલે થોડીક વધારે બનાવીશ. જો હવે મૂકી દઈ બાપા. હેઠ જ પાણી નાખેલું છે હો અગાઉ. કેવો છે આપણે છે ને ઢોકળી બાફી નાખી છે અને મસ્ત કટકા કરવાના છે. ઝીણા ઝીણા કરી નાખી. ચાલો કાંઈ નહીં. જો આપણે છે ને હવે વઘારવાનું છે. પેલા નાખશું જીરું, તેલ આવી જશે ફૂલ. ડુંગળી ડુંગળી નાખી. તેલ વધી ગયું છે, તેલ આવી ગયું વધારે એમ ને? હા તેલ આવી જશે ફૂલમ ફૂલ. કાંઈ હાલો ડુંગળી આપણે કકડી જાય. ડુંગળી કકડી ગઈ છે. હવે નાખી દઈએ આપણે ટમેટા. ટમેટા કકડી જાય ને થોડુંક નાખી દઈએ મીઠું ને હળદર, ધાણા જીરું ને મરચું તેને છે ને પાણીમાં પલાળી દીધું હતું. હવે છે ને આવું આપણે હવે આમાં નાખી દઈએ. થોડુંક હલાવી નાખીએ. સવારમાં છે ને મોરસ ખાંડ નાખશું. થોડુંક ગળપણ થોડુંક જ તેલ. થોડુંક જેમ જેમ ભાવે એમ નાખો તો હાલે, હમ. ન નાખો તો હાલે. અમારા ખેતરને છે ને ગણ પણ બહુ વધારે ભાવે. આપણે છે ને થોડીક છાશ નાખી દઈએ, વ્હાઈટ કલર ચટણી. દહીં નાખવું હોય ને તો દહીં નખાય, પણ આપણે છે ને છાશ નાખીશું. ઘરની છાશ છે ખાટી એટલે થોડીક છાશ નાખશું. આમાં થોડુંક પાણી નાખશું. ઢોકળી ખાય ઢોકળી ટેસ્ટ કરે. હવે નાખી દઈએ આપણે જો બહાર વરસાદ આવે ને ઢોકળી ખાવાની ચાલુ વરસાદ વધી ગઈ. તો હાલીએ તો આપણે ખાઈએ. વધારે તો મૂકી દઈએ. શું કહેશો? મમતાની રેસીપી વિડીયો બનાવે ને એટલે અમારે ફાયદો થાય. કે જરીક એક વાટકો બનાવે ને શાક વધારે બનાવવું પડે. અમને એ અહીં ખાવા બોલાવી લઈએ એમ. જો એ ઢોકળી ખાય છે, મસ્તીની ઢોકળી તૈયાર થાય છે અત્યારે. વરસાદની મજા આવે. હા, બહાર વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે. જુઓ એમાં એમ હતું બાહુબલી ઘરે બકાલું નહોતું, મારી પાસે બકાલું નહોતું. એટલે દાણા ને એવું પીડ્યું હતું, તારો હાલો ઢોકળી જ બનાવી નાખી એમ. હા, એટલે ઢોકળીનો પ્રોગ્રામ કરી નાખ્યો છે હા યાર, અને મજા આવશે ખાવાની, કેમ કે વરસાદ આવી ગયો છે અત્યારે. કા તમને બહુ મજા આવશે. હા, જો સરસ મજાનો વરસાદ બહાર પડે છે ને અત્યારે ચાલુ છે ને ઢોકળી આપણે તૈયાર થવામાં થોડીક જ વાર છે હવે. સરસ મજાની ઢોકળી છે ને તૈયાર થઈ ગઈ છે અને આપણે ઇન્ટરવ્યુ લઈશું અહીંથી. શું કે એક નંબર છે ભાઈ. હા, બે પ્રોગ્રામ ખાધી જેવું છે. રામીન ભાવું. વાડી પ્રોગ્રામ કેમ કરતા હતા આપણે? હા. બહાર વરસાદ આવી ગયો ને એમાં. તો ગાયની તો બધા બધા હા. જમવા બેસી જશે. તો હાલો, શું કેવું તારું હવે? હું શાકો પછી મને ખબર પડે. ટેસ્ટ કરતો હોય છે, ખાઈ લે. જામ્યું રામે જ છે ઢોકળી. મસ્તીની ઢોકળી બની ગઈ છે. તમારે ખાવી તો કમેન્ટ કરજો, આપણે બનાવશું બીજી વાર પ્રોગ્રામ કરશું. હાલો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું એક નવા વિડીયોમાં.